નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં કિશન મહારાજ। જી મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ છીએ। અને આ બધાની ચર્ચા સાથે શરૂઆત કરવાની છે આપણે પહેલા તો પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। તો ભાઈ કાલે પંચાંગ કાલે 24/2/2025 ને વાર સોમવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2081, કાલે 11 છે, કાલે મહાવદ 11 રહેશે, ધન રાશિનો ચંદ્ર છે, ધન રાશિના મૂળાક્ષર ભ ફ ધ ઢ છે, પૂર્વ આષાઢા નામનું નક્ષત્ર ચાલે છે, સિદ્ધિ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો ને ચોખ્ખો છે। સૂર્ય છે એ કુંભ રાશિમાં છે અને ચંદ્ર ધન રાશિમાં છે। સવારના 7:05 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:40 થાય છે। કાલે તમે જોશો તો ચંદ્રોદય 5:04 થશે અને જ્યારે ચંદ્રાસ્ત 2:54 થશે। અભિજીત મુહૂર્ત 12:29 થી 1:16 કલાકનો છે, એટલે કે સારામાં સારું ચોઘડિયું, સારામાં સારો સમય એ અભિજીત મુહૂર્તનો છે। રાહુકાળ છે જે 8:32 થી 9:59 રાહુકાળ છે। રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કાર્ય ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધણી લેવી। રાહુકાળમાં બને ત્યાં સુધી લાંબી મુસાફરી ના કરો, એ પણ સારું છે, તો આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે 11 છે, બહુ મોટી 11 છે, કાલે મહાવદ 11, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો, ભગવાનને પીપળે જળ ચડાવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળે જળ ચડાવો। વિષ્ણુ સહસ્ત્રના 1001 નામ, ભગવાન વિષ્ણુના નામ ના પઠન કરવાથી તમારા ભાગ્ય ખીલશે, તમારું સ્વાસ્થ્ય ખીલશે, તમારા ધન ધાન્યની પ્રગતિ થશે। કાલે વાર સોમવાર 11, ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરવાની છે, પીપળે જળ ચડાવવાનું છે અને પીપળે જળ ચડાવતા ચડાવતા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનું છે। આટલું કાલે અવશ્ય કરીશું, આટલું કરવાથી તમને ચોક્કસથી લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની માહિતી અમારા દર્શક મિત્રોને આપો। પ્રથમ ચોઘડિયું એ અમૃત ચોઘડિયું છે, જે સવારના 7:05 થી 8:32 કલાકનું છે। બીજું શુભ ચોઘડિયું 10 કલાકથી 11:26 કલાકનું। ત્રીજું લાભ ચોઘડિયું 3:46 થી 5:13 કલાકનું। ચોથું અમૃત ચોઘડિયું 5:13 થી 6:40 કલાકનું છે। આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું ફરી એકવાર લાભ રહેશે, જે 11:19 થી 12:52 કલાકનું રહેશે। આ છે રાત્રિનું ચોઘડિયું। તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું મળશે। જી બેન। જી મહારાજ, અત્યારના સમયમાં ઘણા મોટા ભાગના બાળકો હોય છે નાના નાના, તેમને એક સમસ્યા જોવા મળી રહી છે કે આંખોની બીમારી। એટલે નાના બાળકોની આંખોની બીમારી નાનપણથી થઈ જતી હોય ત્યારે એક પ્રશ્ન એવો થાય કે કુંડળીમાં એવો કયો ગ્રહ હોઈ શકે કે જે આ બીમારીનું કારણ બનતો હોય? અત્યારે તમે જો તો ઘણા નાના છોકરાઓને આંખે નાની ઉંમરમાં ચશ્મા આવે છે, કારણ વગર આંખોની બીમારી આવે છે, પછી મોટો હોય કે નાનો હોય, વહેલો મોતિયો ઉતરાવો પડે છે, આંખમાં ઇન્ફેક્શન લાગે છે કે આંખે કોઈ બીજી તકલીફ થઈ છે। અત્યારે છોકરાઓ નાના હોય ને આંખે ચશ્મા આવતા હોય છે। આવું બધું થવા પાછળ મુખ્યત્વે કયો ગ્રહ જવાબદાર હોય અને એનું નિવારણ શું? જો તમારી કુંડળીમાં સૂર્ય નીચનો થઈને બીજે કે 12મે બેઠો હોય તો આંખોના નંબર વધારે આવે છે,
આંખોને લગતી કોઈ સમસ્યા થાય છે, રતાંધણાપણું, આંખોમાં કોઈ ઇન્ફેક્શન લાગવું, કે પછી આંખોને કોઈ નાની મોટી સારવાર કરવી પડે છે, એટલે કે આઈ સર્જરી કરવી પડે છે, નંબર મોટા હોય કે નંબર વધારે હોય એના કારણે આ વસ્તુ બનતી હોય છે. જ્યારે કુંડળીમાં સૂર્ય બીજે કે 12મે નબળો થઈને બેઠો હોય, એટલે કે તમારે સમજવું કે તુલા કે કુંભનો થઈને બેઠો હોય કે મકરનો થઈને બેઠો હોય, ત્યારે બાળકને કે વ્યક્તિને આંખોને લગતી સમસ્યા વધે છે. ફરી એકવાર, જે બીજું સ્થાન અને 12મું સ્થાન, ડાબી જમણી. હવે આ બીજા કે 12મા સ્થાનમાં જો સૂર્ય નબળો થયો, એટલે કે તમે સમજો કુંભ રાશિનો થયો, તુલા રાશિનો થયો, વૃષભનો થયો કે પછી મકરનો થયો, ત્યારે એ જાતકની કુંડળીમાં સૂર્ય નબળો હોવાથી આંખોની સમસ્યા એના જીવનમાં આવે છે. નાની ઉંમરમાં ચશ્મા આવવા, નાની ઉંમરમાં નંબર વધવા, નાની ઉંમરમાં તકલીફ થવી આંખોને લગતી, કે પછી ભવિષ્યમાં આગળ જતાં આંખોનું ઓપરેશન કરાવવું પડે, આંખોના નંબર વધી ગયા હોય એનું લેઝર ટ્રીટમેન્ટ કરાવવી પડે. આવું બધું થાય જ્યારે કુંડળીમાં સૂર્ય બીજે કે 12મે નબળો થઈને બેઠો હોય. હવે વાત કરીએ કે જેનો વહેલો એટલે કે સૂર્યોદય પહેલાનો જન્મ હોય 5 થી 5.5 કલાકનો, સવારના 4 થી 5 કલાકનો કે 4 થી 5.5 કલાકનો જેનો પણ જન્મ હોય એને મોટા ભાગે ચશ્મા હોય છે અને મોટા ભાગે એને ચશ્મા આવતા હોય છે. વહેલી સવારના તમે જોશો જેટલાના પણ જન્મ 4 થી 5.5ની વચ્ચે હશે અને આંખોની કાં તો નાની મોટી સમસ્યા કાં તો નંબર હશે. હવે આનું નિવારણ શું કે ભાઈ બાળકને, કારણ કે આજે તમે જુઓ તો ઘણી જગ્યાએ એવી ફિલ્ડ છે, બાળકને સારું પાયલોટ બનવું છે, સારી ગવર્મેન્ટ જોબ જોઈએ છે, પોલીસમાં જવું છે, તો એના આંખોમાં ખાસ એક નૂર જોઈએ, આંખોની અમુક પોતાના નિયમ હોય છે કે પ્રમાણે એમાં સિનેટિકલ નંબર્સ એના મેચ થવા જોઈએ, તો જ એ છોકરો ભણવામાં અને એની જે ક્રાઇટેરિયા છે તેમાં પાસ થઈ શકે. અમુક સિનેટિકલ નંબર્સથી જો આગળ હોય તો એ છોકરાને ત્યાં એડમિશન નથી થતું. તો આવું આપણા બાળક પાસે ના થાય, આપણે આગળ જતા ના થાય, તેના માટે શું કરવું? તો જો કુંડળીમાં તમારા બાળકને પણ સૂર્ય બીજે કે 12મે હોય તે બાળકને અત્યારથી જ નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહી દો. દરરોજ જે એના હાથથી સૂર્યનારાયણને જળ ચડાવે, સાથે સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે 12 નામ ભગવાન સૂર્યનારાયણના બોલે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ પુષ્ય નમઃ. આવા 12 નામ 12 વખત ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતા બોલે. આટલું નિત્યક્રમ કરશે, ચોક્કસથી એને લાભ થશે અને એના જીવનમાં આંખોને લગતી સમસ્યામાં તમે ઘટાડો જોઈ શકશો, નંબર ધીરે ધીરે ઘટવા લાગશે અને ભગવાન સૂર્યનારાયણની મદદથી એના જે પણ કામ ધાર્યા છે તે સફળ થશે. તો આટલું કરજો. જે લોકોને પણ આંખોને લગતી સમસ્યા છે તે નિત્યક્રમ કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. હવે વાત કરીએ સર્વપ્રથમ મેષ રાશિની. મેષ રાશિને કાલે જમીન મકાનથી નાના મોટા લાભ થાય, જમીન મકાનથી કોઈ એવો ફાયદો થતો જોવાય છે, જમીન મકાનને લગતા કામોમાં સફળતા છે. કાર્ય વિલંબમાં આવે છે, કાયેલું કામ કોઈ પણ હિસાબે અટકી જાય અથવા તો પૂરું ના થાય, સફળ ના થાય. મતભેદ થાય તો મગજ શાંત રાખવું, કોઈની પણ જોડે નાનો મોટો ઝઘડો અથવા તો બોલવાનું થાય તો તમારા મગજને શાંત રાખવાનું છે. દુઃખમાં જ સાચી સમજણ છે, સુખમાં તો મગજ આપણું બગડે છે. તો કદાચ દુઃખી થાવ તો સાચી સમજણ આવશે, દુઃખી થાવ એટલે નેગેટિવ નહીં વિચારવાનું. આસમાની શુભ કલર શુભાંક 1. વૃષભ રાશિને ગભરાવાની જરૂર નથી, મગજ ઉપર સતત ટેન્શન કે મગજ ઉપર સતત ભાર છે તે ઓછો કરી દો. વૃષભ રાશિ બધું સરખું થઈ જશે અને બધું સરખી રીતે પાર પડી જશે. મોટી ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધશો. યોગ અને ધ્યાનથી ફાયદો જણાય, બને ત્યાં સુધી આંખો બંધ કરીને ધ્યાન કે યોગ કરવાનું રાખો. પ્રેમમાં નવી આસ્થા જાગે, નવા વ્યક્તિઓથી પ્રેમની નવી હૂફ મળે. રાતો શુભ કલર શુભાંક 9. મિથુન રાશિને નવી મોટી ભેટનો સોગાદ મળે, નિસ્વાર્થ ભાવે સેવા થાય,
જીવનની અગત્યતા સમજાય, સાચી સમજણ પડે, જીવનની અગત્યતા સમજાય, બેંકને લગતા જે કામ બાકી છે તે બેંકને લગતા કામ પૂર્ણ થાય. કેસરી શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જે મહારાજ હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ધાર્મિક કાર્યોમાં સફળતા મળે, ધાર્મિક કાર્યો પાર પડે, મોસાળ પક્ષથી લાભ થાય, મોસાળ પક્ષથી ફાયદો થાય. માનસિક શાંતિ મેળવવી જરૂર છે. મગજ શાંત રાખીને કામ કરશો તો આગળ વધશે. વેપારમાં કોઈ મતભેદ ના થાય અથવા તો વેપારીઓ સાથે કોઈ મતભેદ ના થાય તેનું કર્ક રાશિવાળા ખાસ ધ્યાન રાખે. વેપારી વર્ગવાળા કાલે જે પણ લોકો છે કર્ક રાશિવાળા થોડું ધ્યાન રાખજો. ભૂખરો શુભ કલર શુભાંક 4 છે. સિંહ રાશિની જો વાત કરીએ તો પરિવારથી લાભ છે, પારિવારિક ફાયદો છે. પરિવારમાં હળવાશ અનુભવાશે. માનસિક શાંતિ મળે, મનને લગતી સમસ્યાઓ દૂર થશે, મન ઉપરથી ભાર ઓછો થશે. ખોટી ચિંતા છોડી દેજો. કોઈ પણ પ્રકારની અન્ય ચિંતા કરો છો તે ખાલી ચિંતા એ ચિતા સમાન છે. ચિંતા કરીને કશું જ મળશે નહીં, માટે ચિંતાને છોડી દો. લાલ શુભ કલર શુભાંક 9. કન્યા રાશિની વાત કરીએ. પગને દુખાવાની સમસ્યા રહે, પગ જકડાઈ જાય, પગમાં ખાલી ચડી જાય, કાં તો પગ ઉપર ભાર લાગે. નાના મોટા નવા સંકેત મળશે. આજ્ઞાચક્ર ચાલુ થશે. નવા સામાજિક કાર્યો, સારા કાર્યોની શરૂઆત થશે. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જે મહારાજ હવે સમસ્યા સાથે આપણા કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હાજી જણાવો. બાબા માટે પૂછવાનું. જી હેલો. જી તમારા બાબાની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 22/4/2010. જી. અને જન્મ સ્થળ છે પોરબંદર. જી. અને સમય સાંજે 5:30. ઓકે. શું સવાલ છે આપનો? એના ભવિષ્ય માટે, ભણતર માટે, 10મા છે. જી. તીન છે, બે ભાઈ બેન બે. હવે જે પ્રમાણે કુંડળી બની રહી છે, કર્ક રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, નોમની તિથિ છે, બુધ છે. એ બુધ તમે જોવા જાઓ તો કન્યા રાશિમાં છે, એટલે વાંધો નથી, સારું છે હાલમાં, એને ચિંતા ના કરો. એની પર્સનલ કુંડળીમાં વાત કરીએ તો સૂર્ય બુધ મેષ રાશિનો છે. આગળ જતાં એને સારું રહેશે, ચિંતા કરવાની બાબત નથી. નિત્યક્રમ પ્રમાણે એને તુલસીના 2 પાન ખવડાવો. ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનો જાપ કરાવો, સારું રહેશે. જી બેન. જી મહારાજ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી જણાવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, એનું નામ યશ છે જી અને એની જન્મ તારીખ 16/1/96 જી અને રાત્રે 8:42 જી અને જન્મ સ્થળ અમદાવાદ. જી. શું પ્રશ્ન છે? એનું લગ્ન ક્યારે થશે? માગા આવે છે પણ નક્કી થતું નથી, તો ક્યારે થશે? જી. વૃશ્ચિકનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, એકાદશીની તિથિ અને મંગળવારનો દિવસ છે. કુંડળીમાં શનિ સ્વગૃહી છે. સારે જ્યારે શનિ સ્વગૃહી હોય બેન, ત્યારે તમારે સમજવું કે છોકરાના લગ્ન 30 વર્ષ પૂર્ણ થાય પછી જ એના લગ્ન થાય. હજી બી તમારે બેન 1 વર્ષ રાહ જોવાની છે, 1-1.5 વર્ષ, 1.5 વર્ષ પછી એના લગ્નના યોગ શક્ય થશે. ફરી એકવાર, જ્યારે શનિ 7મે સ્વગૃહી હોય 30 વર્ષ પછી, એટલે કે 31મા વર્ષે, 32મા વર્ષે કે 34મા વર્ષે, આ એની શનિની અવધિ છે બેન. ત્યાં સુધી શનિના મંત્રો જાપ કરો અથવા શનિનું એક પેન્ડલ પહેરાવી દો, જેને એલેક્ઝેન્ડ્રાઇટ કહેવાય. એ નામનું રત્ન પહેરશો તો એનાથી એનો લાભ થશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો હાજી. જી જણાવો. જી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા દીકરાની જન્મ તારીખ છે 24/2018. જી. 24/1/2018. જન્મ સમય અને સ્થળ? હા, જન્મ સમય સવારના 9:30 અને અમદાવાદ. જી. સવાલ શું છે? હા, બસ એની અભ્યાસમાં કેવું છે ને એને કોઈ હમણાં નવું કઈ શું કરવા જેવું છે આગળ? જી. મેષ રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, બુધવારનો દિવસ અને 7મની તિથિ હતી જ્યારે બાળકનો જન્મ થયો. હવે જે પ્રમાણે કુંડળી બની છે, મંગળ તમે જુઓ તો કર્મેશના સ્થાનમાં છે, સ્વગૃહી થઈને બેઠો છે. ગુરુ પણ ભાગ્યેશમાં છે અને સૂર્ય અને શુક્ર બંને 12મે બેઠા છે.
આજે મેં જે વાત કીધી એ તમારે ખાસ ધ્યાન રાખવા જેવી છે. એના ટીવી અને મોબાઈલ ઓછો બતાવજો. આગળ જતા નંબર ના વધે કાં તો વહેલી ઉંમરમાં ચશ્મા ના આવે એનું ધ્યાન રખાવજો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે. છોકરો સ્પોર્ટ્સમાં ઘણો એક્ટિવ થશે, રમતગમતમાં ઘણો આગળ વધી શકે એમ છે, તો રમતગમતમાં આગળ વધારજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. અમારે છોકરાનું ક્યારે થશે? જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો પેલા. જન્મ તારીખ છે 9/1/2006 જી. અને સ્થળ છે સુરેન્દ્રનગર. સમય? સમય 1:30 વાગ્યાનો રાત્રે. જી. શું સવાલ છે આપને? હે? સવાલ શું હતો? લગ્ન યુગનું. મેષ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, સોમવારનો દિવસ છે. 7મે મંગળને ચંદ્ર છે બેન. હજી તો બહુ બધી વાર છે, ઘણો સમય છે. 4-5 વર્ષ તો ગણી જ કાઢો. કેટલા? 4-5 વર્ષ. 7મે મંગળ સ્વગૃહી છે. વહેલી ઉંમરે લગ્ન કરાવો તો હેરાન થાય છોકરો, એટલે એને હજી શાંતિથી સમય આપો, થોડોક ટાઈમ આપો. 7મે મંગળ છે એ પણ સ્વગૃહી છે. 3-4 વર્ષ જવા દો, પછી લગ્નની વાતોમાં આગળ વધારજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા હેલો, જય માતાજી. જય માતાજી. હા, મારે બેબી માટે પૂછવું છે. બરાબર. બોલો. એની જન્મ તારીખ છે 29/4/98. સમય અને સ્થળ? સમય સવારમાં 11:15 છે. હેલો. હા જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ભરૂચ જિલ્લામાં કુવાડર ગામ છે. જી. તો શું સવાલ છે? એનું લગ્ન ક્યારે થશે અને એને ક્રોધ બહુ આવે છે. વૃષભ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, રોહિણી નક્ષત્ર છે. 4મી તિથિ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર 12મે છે. મંગળ શનિ જોડે છે અને એમાં પી સૂર્ય છે, એટલે 100% બેન આનું બહુ જ ક્રોધિત મગજ હોય, બહુ જ સાચવવું પડે. કારણ કે 12મે તમે સમજો કે ચંદ્ર છે અને સાથે 11મે સૂર્ય, મંગળ અને શનિ ત્રણેય ગ્રહ સાથે છે. ધ્યાન રખાવાનું. એક કામ કરો, એને એક્વા મરીન કરીને એક સ્ટોન આવે, પથ્થર આવે, એક્વા મરીન કરીને એક રત્ન કહેવાય એને. એ રત્ન પોતે ધારણ કરે. સાથે નિત્યક્રમ પ્રમાણે જ્યારે પણ સ્નાન કરવા બેસે ત્યારે ચપટી ચંદન નાખીને સ્નાન કરશે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિવાળાને કાલે આખો દિવસ સ્મિત ઉપર પસાર થાય, ચહેરા ઉપર સ્મિત રહે, હાસ્યથી ભરેલો દિવસ જાય. ભક્તિ માર્ગમાં દિવસ પસાર થશે, સારા એવા કાર્યો થશે. અન્યની ટીકા છોડી દેજો, નાની મોટી ભેટ મળશે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને દિવસ સારો, સુંદર છે, આનંદમય દિવસ છે. અતિથિ આવવાના કોઈ યોગ દેખાઈ રહ્યા છે. નાનું મોટું કોઈ મહેમાન આવે ઘરે, લોકોની ઈર્ષા દૂર થાય. બીજું, પ્રેમ સંબંધમાં વધારો થશે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. ધનરાશિને ભવિષ્યમાં મોટી યોજનાઓ બનતી દેખાય છે. મગજ તણાવમાં રહ્યા કરે, માનસિક તણાવ, મગજ ઉપર નાનો મોટો તણાવ રહે. ત્રીજી વ્યક્તિના કારણે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. અચિંતી ખરીદી થાય, નાની મોટી આકસ્મિક ખરીદી થાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરે. તમારા દિવસની જે શરૂઆત છે કુળદેવીનું નામ લઈને કરજો. તમારા જે તે કુળદેવી છે તેનું નામ સ્મરણ કરજો 11 વખત અને દિવસની શરૂઆત કરજો. સારા કાર્યો, નવા કાર્યો થશે. ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય, ખાસ વ્યક્તિ જોડે બેસવાનું થાય. બચાયેલું ધન કામમાં આવશે. વાદળી શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને માનસિક રીતે શાંતિ છે, મગજથી શાંત રહેશો. સંતાન દ્વારા ધન લાભ થાય. ઓચિંતી મુલાકાત થાય. તબિયત થોડીક સાચવવાની છે, તબિયતમાં ખાસ સાચવવાનું છે કાલે કુંભ રાશિવાળાને. લીલો શુભ કલર, શુભાંક 8. મીન રાશિને સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને અલમસ્ત રહો, બધું જ સારું. પણ સાચવજો, કોઈ પીઠ પાછળ ગા ના મારે, કોઈ તમારી સાથે ગેમ ના રમે. જીવનમાં ગયેલી વ્યક્તિઓ પાછી આવશે. ભૂતકાળના વ્યક્તિઓ જોડે સંપર્ક થાય, જરૂરિયાત પૂર્ણ ના થાય, ધાર્યું છે તે કરતાં કંઈક અલગ થાય. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે.
જી બેન. જી મહારાજ, હવે આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોલ કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું હિરલબેન ટેરોટ કાર્ડ છે આવનારું જેનું પણ કાલે જન્મદિવસ છે તેના માટે. હવે બેને કાઢ્યું છે ભાઈ 3 ઓફ હાર્ટ્સ. હવે આ શું કહે છે? 3 ઓફ સ્વોર્ડ શું કહે છે? ખાસ કરીને પ્રેમમાં કોઈ દગો ના આપે, પતિ પત્ની વચ્ચે ઝઘડાનું મોટું સ્વરૂપ ના થાય, પતિ પત્ની કે અન્ય વ્યક્તિઓ સાથે તમારા પ્રેમ સંબંધનો કોઈ એવો સ્વરૂપ ના આવે કે જેના કારણે દુઃખી થવું પડે. બીજું, કોઈની જગ્યાએ કોઈ વ્યક્તિનું સાચું માનવું નહીં, કાને સાંભળેલું સાચું ના માનશો, આંખે જોયેલું સાચું માનજો. ખાસ કાલે જેનો જન્મદિવસ છે એ લોકો આટલું ધ્યાન રાખે. બીજું, તમારા પોતાના પ્રેમ હૂંફમાં લોકો દગો ના કરે, ગેમ ના રમે, તેનું ખાસ ધ્યાન રાખજો. શું કરવાથી આખું વર્ષ સારું જાય? દર સોમવારે એક સફેદ ફૂલ ભગવાન શંકરને ચડાવવાનું છે. દર સોમવારના દિવસે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવજો, વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને તેમનું સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.